હા બોલો ને. હા કાંઈ નહીં, બસ એકલા એકલા હેરાન થઈ. ના, હું તો તમારો બધાય ટાઈમમાં સાથ આપવાની જ છું, સુખ દુઃખમાં. એમ તો તું સમજદાર હો ને. હું નહીં આપું તો કોણ આપશે? હા એ તો જોઈએ, હવે આગળ ખબર પડે એ તો. બીજું બધું સાઈડમાં મૂક, મેન મુદ્દાની વાત ઉપર આવીએ. જમવાનું બનાવતા તો આવડે હે ને? ત્યાં ભૂખ્યા મરીએ એની. હા, મને બધું આવડે છે બનાવતા જમવાનું. એક ને એક કાયમ નથી શાક ખાવા મારે, તો હું આવડે બીજું? અરે હું તમને રોજ નવું નવું બનાવીને ખવડાવીશ, તમે ચિંતા કરો. ઓ વાંધો નહીં. લગ્ન પછી હે ને કામ બધું તારે કરવાનું રહે હો. તમે ટેન્શન લ્યો માં. હા, મારી મમ્મી નહીં કરે. ઘરનું કામ તો આમ પતાવી દઈશ આમ. હા બસ. કેના પનારે પડી શું કઈ ખબર જ નથી પડતી. આ માણસો તો મારા જિંદગીના સુખ ચેન છીનવી લીધા છે. તો જવાય ને ત્યાં બીજે, તો તારી ખબર પડે. તારા માથાના ભૂટકત ને તો. તો શું કે મારો જ વાક છે. મને જ બહુ મોટો શોખ હતો તમારા પરણવાનો. કેવા હારા હારા માંગાયો તમારા. હા એ તો મારે ઘણા માગા હતા. પીએસઆઈ સુધી આવ્યા હતા. આ તમારા બાપાને શરમ હે ને તારે કરવું પડ્યું. હું બનાવવાનું છે ખાવાનું હોય? મારો તો એવો વિચાર હતો કે ઢોસા બનાવી ને તો મજા આવી જાય. હાંજ પડે ત્યાં નવી નવી ફરમાઈશો લઈને આવો છો. આ બને ને તે બને. હા એ તો બનાવીએ જેવું પડે. કઈ તું નવી નવાયો નથી કરતી એમાં હો. ખાવું હોય ને તો બહાર ખાઈ આવવાનું, જે મન થાય ખાવાનું. હા એ તો બહાર જાય, કાયમ બહાર ખાય એ સારું લાગશે. બાકી ઘરે જ રોજ ચા ભાખરી. આ તું કાયમ બાબા ભાખરી ખાઈ ખાઈ હે ને નકરી ભાખરીના લોટ જેવી થઈ ગઈ હો. આખો દી બસ ઘરનું કામ ઢેડા રાખ. હા ને તું એક જ આખો દી કરશો ને, બીજા બધા બેઠા બેઠા ખાય છે. મને મારા હાટુ ટાઈમ જ નથી મળતો જયારે. પણ તું ક્યાં ન્યા કોઈ કલેક્ટર હો, તને તારા હાટુ તારા ટાઈમ કાઢવો પડે. સો કલેક્ટર કે જોઈ મને. હવે તમારે ને કામ વાળી રાખી લેજો. ઘરનું કામ કરાવો તો મારે. નહીં નહીં નહીં, બાઈ કામ વાળી બીજી નથી ગોતવી મારે, હે ને બાઈ જ બીજી ગોતી લેવી છે.